નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ગુજરાતી કેકારવ ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં પાઠ 1 મજા તો માળિયામાં કાતરિયામાં. ચલો, પ્રશ્ન નંબર 1 છે. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી? કેમ કે આયા સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરેદારની પહેરેગીની જેમ કરાવતી હતી. બીજું, સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? તો લખો, સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના ખુશીની લાગણી અનુભવતી હશે, કેમ કે સહેલીઓ સાથે હસવાની, રમવાની, વાતો કરવાની અને તોફાન મસ્તી કરવાની મજા આવે. સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા? તો લખો, સાસુ વહુ ફિયોનાને 2 પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ ઉછેરતા. બીજું, ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી? તો લખો, આયાને એક ઝોકું આવી ગયું અને તકનો લાભ લઈ ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. ત્રીજું, ફિયોનાની સહેલીઓના નામ? તો લખો, ડોલી, પલ અને મલ. ચોથું, ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? તો કે ઘોડિયામાં હતી. પાંચમું, કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું? તો કે ફિયોનાની સહેલીઓ માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું. ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું? તો લખો, જાહેર સહેલી મસ્તી તોફાન કરતાં કરતાં એક થાળીમાં ખાધું. સાતમું, સંતા કુકડીની રમતમાં છોકરાઓ ક્યાં સંતાઈ ગયા? તો લખો, સંતા કુકડીની રમતમાં છોકરા દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડશે અને હારમાં સંતાઈ ગયા. આઠમું, કોઠારમાં ફિયોનાના કેમ બૂમ પાડી ઉઠી? તો લખો, કોઠારમાં ફિયોનામાં પગ પરથી કંઈક સરકી ગયું, તેથી તે બી ગઈ અને બૂમ પાડી ઉઠી. હવે ક, રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે? તો લખો, રમેશ અને ચંદુ તેઓની રમત વિશે કોઈની જાણ ન થાય તેથી રમવા માટે કાતરિયામાં જ ગયા હશે. બીજું, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા? તો લખો, કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આખો પાઠ આવી રીતે તમે દેખાડી દઉં. બધા પ્રશ્નો આવી રીતે જોઈને પાછા તમે લખી શકો છો. લખો. ત્રીજું, મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ માળિયામાં ચીસો પાડી રહ્યા હતા. હવે ચોથું, ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? તો લખો, કેમ કે ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મ જોઈ શકતો અને રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ ફિલ્મ જોઈ શકતો. પ્રશ્ન નંબર 2, ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે? તો લખો, ફિયોના દાદા સાથે સૌથી વધુ દોસ્તી હશે. દાદા તેની રામ કહાણી રોકટોક વગર શાંતિથી સાંભળતા હશે. બીજું, ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું કર્યું? તો લખો, ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા, મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું, ધીંગા મસ્તી કરી, સંતા કુકડી રમી, હિંચકા ખાતા, આમ ખૂબ જ ધમાચકડી અને આનંદ કલ્લોલ કર્યા. ત્રીજું, ભીખરડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? તો લખો, ભીખરડા શબ્દ કાને પડતા ફિયોના વિચારતી હશે એ ડોલી, પલ અને મલ ગરીબ છે, પરંતુ તેઓ બીજા પાસે માંગતા નથી. તેઓ પણ મારા જેવા બાળકો છે, તો તેમને ભીખરડા કેમ કહ્યું હશે? પ્રશ્ન નંબર 1નો બ, ફિયોના બપોરે શું કરતી હશે? લખો, ફિયોના આખી બપોર ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં તે પાસા ઘસતી પડી રહેતી. બીજું, ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન? તો લખો, ફિયોનાની સહેલીઓના ઘરના માળિયામાં બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો તૂટેલો ફૂટેલો ખાટલો હતો. તે ખાટલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો થઈ ગયો હતો. ત્રીજું, ડોલીના ઘરના કોઠારનું વર્ણન? તો લખો, ડોલીના ઘરના કોઠારમાં ગાઢ અંધારું હતું. ત્યાં અનાજની કોઠીઓ, પેટી, પટારા, તૂટેલો ફૂટેલો સામાન હતો. ઉંદર દોડાદોડી કરતા હતા. ચોથું, રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો? તો લખો, રમત પૂરી થઈ ત્યારે ફિયોનાના અવતારને જોવા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા. ફરાક જરા ઉતરાયેલું હતું. ચોટલાની રિબીન ક્યાંક પડી ગઈ હતી. હાથ પગ બધું ધૂળ ધૂળ થઈ ગયું હતું. હવે પાંચમું,
આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું? તો લખો આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને વઢવા લાગી. ચાલ નીચે ઉતર, આવા ભીખરડાઓ જો જોડે તે તારાથી રમવાતું હશે. તારો વેશ તો જો, ઘરે જઈને ઘરે પહેલી વહેલી મારે તને નવડાવવી પડશે. છઠ્ઠું, આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતા શું કહેતી? તો લખો તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘરે કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડ્યા. હવે પ્રશ્ન નંબર 2 ક. કાતરિયામાં બિલ્લી બેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? તો લખો કાતરિયામાં છુપાઈને બેઠેલી બિલ્લીએ ઉંદરડી તેને ઉંદરડીને જોતા જ પકડવા કૂદકો માર્યો. ઉંદરડી બચીને નાસી ગઈ ત્યારે છોકરાઓએ ખબર પડી. ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મીને કેવી રીતે થઈ? બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો પાડી. ચીસો સાંભળીને તેમના મમ્મી પપ્પા ત્યાં આવ્યા. આ રીતે ચંદુ અને રમેશ કાતરિયામાં છે એ જાણ થઈ. ત્રીજું, ચંદુ અને રમેશની ફિલ્મ મોંઘી કેમ હશે? તો લખો ચંદુ અને રમેશ ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મ જોતા હશે. ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પડવાથી તેમાંથી કોઈ આવતો ન હોવાથી તેઓની ફિલ્મ મોંઘી હશે. પ્રશ્ન નંબર 3, હત્તારીની મારું ઘર તો નજીક લાગે છે આવું ફિયોના કેમ બબડતી હશે? કારણ કે ડોલીના ઘરના છાપરા પરથી નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાય, તેથી તેને લાગ્યું હું ઘરની નજીક જ છું, હમણાં આયા મને શોધતી આવશે ને ઘરે લઈ જશે. બીજું, ફિયોનાને બિચારી કેમ કહી છે? તો લખો ફિયોનાને 2 પેઢી પહેલાના રીત રિવાજ મુજબ તેના દાદી અને મમ્મી ઉછેરતા તે ધમાચકડી તોફાન મસ્તી બધાથી સાવ અજાણ હતી. મોટા ઘરની છોકરીઓ હતી તેને બહાર રમવા દેતા નહોતા. આખો દિવસ તેને ઘરમાં ભરાઈ રહેવું પડતું. આયાના સમય પત્રક મુજબ બધું કામ કરાવતી. ચાલો હવે સાચા ખોટાની નિશાની વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ચાલો પેલું ખોટું, બીજું સાચું, પછી ખોટું, ખોટું અને સાચું. ચાલો પછી છે આ વાક્ય કોણ બોલે છે? તો બેટા એમ ન કરાય આપણાથી. તો ફિયોનાના મમ્મી અને આપા. પણ મને ભૂખ નથી, મારે નથી ખાવો ત્યારે. તો કે ફિયોના. તમને 3ને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે? તો કે ફિયોના. થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે. તો કે ડોલી. સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ન લે. તો કે મલ. હું કામ કરતાં ચોખ્ખું ખાઈ લઉં છું. તો કે આયા. માથામાં કેટલો કચરો ભર્યો છે? તો કે આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ. તો કે ડોલી. ચાલો હવે વાક્ય કોણ બોલે છે? ચાલો પહેલામાં આવશે ડોલી, પછી પલ, પછી આયા, પછી ફિયોનાની સહેલીની મમ્મી, પછી આયા અને પછી ડોલી. ચલો પ્રશ્ન નંબર 7 ખાલી જગ્યા લખો. પહેલામાં દાદા, પછી જોકુ, પછી ચાંદી, પછી કોઠાર, પછી રુદ્રાવતાર. અને પ્રશ્ન નંબર 8 છે નજીકના અર્થના વાક્ય શોધીને લખો. પહેલું છે ચોરી કરવામાં મોર ચાલે એમ દબાણ પણ ચાલ્યું. પછી બીજીમાં લખો ગમેલી ન ગમેલી વાતો, પછી ભેગી મળી ગઈ, પછી હતો ન હતો, પછી જાણીતું અને પછી એક સરખી. ચાલો પ્રશ્ન નંબર 7 જો વિદ્યાર્થી મિત્રો વાર્તામાં જ્યાં આ શબ્દ આવતા હોય તેની નીચે લીટી દોરો અને એક વાક્ય લખો. તો ઘણી સોસાયટીઓમાં ધ્યાન રાખવા માટે પહેરેગી રાખવામાં આવે છે. બીજું, દિવ્યાની મમ્મીની સાસુનું નામ દેવિકાબેન છે. દિવ્યા દેવિકાબેનની પૌત્રી છે. પછી શું છે? મામી. પછી ફોઈના પપ્પાની પુત્રી, તો કે પોતે. પપ્પાના પપ્પાની પત્ની, તો કે દાદી. મમ્મીના ઘરવાળાના તમારા સિવાયની બીજી દીકરી, તો કે બહેન. મમ્મીના મમ્મીની તમારા સિવાયની બીજી દીકરી, તો કે માસી. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11 છે વાર્તામાં કેટલાક શબ્દ 2 શબ્દ બનેલા છે. 2 શબ્દ ઓળખી કાઢો અને શબ્દના અર્થની ચર્ચા કરી. 2 શબ્દ બનેલા 1 શબ્દને અર્થ લખો. જો વિદ્યાર્થી મિત્રો જવાબ લખેલા છે તમે જોઈને લખી શકો છો. પછી છે 12મું, વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને અર્થ લખો. કપાલે કરચલી પડવી, તો કે ગુસ્સે થવું અને ચીડ ચડવી. વાજ આવી જવું, તો કે કંટાળી જવું. હેપતાઈ જવું, તો કે ફાળ પડવી, ચોકવું. ચાલો ક્રમ ઉદાહરણ પ્રમાણે આપણે લખવાના છે, જોઈને લખી શકો છો. 2, 3, 6, 4, 1 અને 5. પછી વાર્તાની ઘટના મુજબ ક્રમ આપવાનો છે. એમાં 5, 6, 4, 1, 3 અને 2. પછી લખો પ્રશ્ન નંબર 16. એમાં ખાલી જગ્યા જો આ રીતે કૌંસમાંથી શોધીને પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પહેલામાં કોણ, પછી તેમણે, તમે, અમે, તમારું, તમારી અને તમારો. પ્રશ્ન નંબર 17 જુઓ. ઓળખી કાઢો. કહો તમને કઈ રીતે ખબર પડે. તેણે એટલે ધ્રુવના હાથમાં દાબેલી હતી. તે એટલે દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી.
તેમણે એટલે કાબરના બચ્ચા ડરી ગયા હતા. તે એટલે મિન્ટુભાઈ હતા. એની એટલે મિન્ટુભાઈને મિન્ટુભાઈ માને તેમ ન હતા. તારું એટલે મિન્ટુભાઈનું મમ્મી મિન્ટુભાઈને કહે છે મારે એટલે મમ્મી પોતે બોલે છે. મને એટલે કિસ્સુ પોતે બોલે છે. એમની એટલે નીરજભાઈના કિસ્સાને નીરજભાઈ બહુ ગમે છે. કિસ્સાને નીરજભાઈ બહુ ગમે છે. તમે એટલે દરજી કાકા કિસ્સુ દરજી કાકાને કહે છે. તમારા એટલે વિદ્યાર્થીઓ અમારા શિક્ષક છે તેના એટલે પ્રશ્નોના શિક્ષક પ્રશ્ન પૂછશે. તમારા એટલે વિદ્યાર્થીઓ શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે. પ્રશ્ન નંબર 18 કૌંસમાંથી ખાલી જગ્યા પૂરો. કોની કોનો કોની કોના અને કોનો. પછી યોગ્ય વાક્ય બનાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો ચેકી નાખોને યોગ્ય વાક્ય બનશે. જો આવી રીતે લખી શકો છો જોઈને. 19મો પ્રશ્ન 20મા પ્રશ્નમાં જુઓ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની થાય છે. આ રીતે તમે ખાલી જગ્યા પૂરી શકો છો. વીસમા પ્રશ્નને પછી છે 21મો પ્રશ્ન જુઓ. એમાં પણ ખાલી જગ્યા જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આવી રીતે ખાલી જગ્યા મને કોની સાની સા કોણ કોને. પછી છે ફેરબદલ કરી યોગ્ય બનાવો. ચલો ધુમાડો સર્કસ સફરજન. પછી દવાખાનું પર્યાવરણ હોશિયાર તુલસી વાતોડિયો સોનાવરણી જાદુગર અને જીરાફ. પછી 23મા પ્રશ્નમાં કર્મકાંડ હેરાનગતિ ભણકારા પંડક્યું આડોવડો દરમિયાન અને આશ્વાસન. હવે કાવ્ય પંક્તિ આવી રીતે તમારે પૂર્ણ કરવાની છે. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી વાક્યો વાંચો અને અર્થ લખો. પેઠા એટલે પ્રવેશ કર્યો. ગજાવી એટલે મોટેથી બરાડ્યા. ભાડી એટલે જોઈ. ઠેક એટલે કૂદકો. ચાલો સાચું વાક્ય. કાઢ્યો ચશ્મામાંથી દાદાના કાંચ. તો દાદાના ચશ્મામાંથી કાંચ કાઢ્યો. પછી લોકો ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો. પડદા ઉપર ફિલ્મ દેખાય. મમ્મી પાસેથી દોરી લીધી. ફિલ્મની પટ્ટી કાંચ પાછળ ગોઠવી. પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. ચાલો હવે શું લખવાનું છે. બંધ બેસતો શબ્દ ઓળખી કાઢી અને શબ્દની નીચે લીટી દોરો. 2, 3, 4, 1 અને 5 જોઈને લખી શકો છો. તમે ઉંદર છો આખી વાત ચંદુના મમ્મીને કહો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. જો આખી વાર્તા આપેલી છે. આ રીતે તમે લખી શકો છો જોઈને. ચલો પછીનો પ્રશ્ન છે. એક શબ્દમાં કેટલા શબ્દ છુપાયા છે તે છૂટા પાડીને આપણે અલગ લખવાના છે. રામ કહાણી તો રામ રાણી મહાકણી અને મહારાણી. ચાંદરણા ચાંદ દોર રોદ અને દરણા. પછી લખો પંચ પકવાન તો પંચ પકવાન વાચન વાક અને વાન. નામો નિશાન નામ નિશાન નમો અને નિશાન. અમદાવાદ અદા મદ દામ વાદ દમ અને દવા. પ્રશ્ન નંબર 30 છે. ત્રણેય શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ચલો પૌત્રી ફિલ્મ. ગોવિંદભાઈની પૌત્રીને ગુજરાતી ફિલ્મ જોવી ખૂબ ગમે. બાળકો છાનુમાન. મમ્મીને પોતાના કામમાં મશગુલ જોઈને બાળકો છાનુમાનું રમવા જતા રહીએ. દાદા અને કાના મળ્યો. ચંદુના દાદાએ ચંદુ જમતો નહોતો તેથી કાના મળ્યો. ઉંદર પેઠા અથવા ચીસ. માળિયા ઉપર ઉંદર પેઠા જોઈને બાળકોએ ચીસ પાડ્યા. પૌત્ર મિત્ર ચિત્ર. જગદીશભાઈના પૌત્રનો મિત્ર ધૈર્ય સુંદર ચિત્ર દોરે છે. અને શબ્દ પરિચિત અને વાર્તા. વાર્તા પરિચિત શબ્દોવાળી હોય તો સાંભળનારને ઝડપથી સમજાય. ચાલો 31માં જો સાચું વાક્ય હોય તેની સામે રાઈટ કરો. ખોટા વાક્યને ફરતે ચોરસ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પછી 32મો પ્રશ્ન. ખોટો શબ્દ બનાવતો શબ્દ છે તે શબ્દ શોધો અને તેના નીચે લીટી કરીને સાચો શબ્દ લખો. જો આવી રીતે લખવાનું છે. 33મો પ્રશ્ન છે. વાક્ય પૂરા કરવાના છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જોડણી છે. સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો. જો ગર્ભ શ્રીમંત. પછી કર્મકાંડ ફરજિયાત મુઠ્ઠી ઘોડિયું કૂદકા સંતા કુકડી અંધારું રિબન પોલીસ સળિયો અને પરિચિત. ચાલો શબ્દ જૂથોનો અર્થ વાક્યનો ઉપયોગ કરો. ભળી જવું તો ખૂબ ભેગું મળી જવું. આ વર્ષે શાળામાં દાખલ થયેલી ભવ્યા ખૂબ જ ઝડપથી બધી સહેલીઓને સાથે ભળી ગઈ.
દરખાસ્ત મૂકવી તો કે પ્રસ્તાવ મૂકવો. અમે ક્રિકેટ રમીને કંટાળ્યા હતા એટલે કે શિક્ષકે ફૂટબોલ રમવાની દરખાસ્ત મૂકી. નામ નિશાન ન હો, ઓળખ કે પત્તો તરીકે કામ કે બીજું કોઈ ચિહ્ન ન હો. મારી નાની બહેનથી કાચનો ગ્લાસ તૂટી ગયો તેમ છતાં મારા મમ્મીના ચહેરા પર ગુસ્સાનું નામ નિશાન ન હતું. ભણકારા વાગવા તો કે આભાસ થવો. નવરાત્રિમાં ગરબા રમતી વખતે આવ્યા બાદ પણ સાક્ષીના કાનમાં મ્યુઝિકના જ ભણકારા વાગતા હતા. 36મો પ્રશ્ન લખો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની થાય છે. લખો વિદ્યાર્થી મિત્રો. 37મો પ્રશ્ન પણ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો. જોઈને લખી શકો છો. આ પણ જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પ્રશ્ન નંબર 38-39 નથી કરવાના, મૌખિક જ છે. અને પ્રવૃત્તિમાં જો આવી રીતે પ્રવૃત્તિ: દયામણું મોઢું તો કે દુઃખ, મોજ મસ્તી કરવી તો કે આનંદ, ધીંગા મસ્તી કરવી તો કે આનંદ, રુદ્રાવતાવળી આયા તો કે ગુસ્સો, કસાઈ વડે રસડાવું તો કે ગુસ્સો, હૃદય ધક ધક થવું તો કે આનંદ, ધમાચકડી મચાવી તો કે આનંદ, ગમગીન ચહેરો તો કે દુઃખ, મોટેથી બરાડવું તો કે ગુસ્સો. ચલો. ફરજિયાત ઘરમાં રહેવું, સજા સજા, આયાની સંભાળમાં રહેવું, સજા સજા, મિત્રોના ઘરે જવું, મજા જ મજા, સમયપત્રક મુજબ જીવવું, સજા સજા, દાદાની સાથે વાતો કર્યા કરવી, મજા જ મજા, ડર લાગે છતાં રમત રમવી, મજા જ મજા, મેલા ખેલા કપડાવાળા મિત્રો સાથે રમવું, મજા જ મજા જ. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પ્રશ્ન નંબર 7 કોષ્ટકમાંથી આડાવડા શબ્દો શોધીને લખવાના થાય છે. ચશ્મા, લેસન, ફિલ્મ, દોસ્તી, કરચલી, પહેરેગીર, વાડો, ખાટલો, બિલ્લી, બીક, ચીસ, દરખાસ્ત, અવતાર અને ઉંદરડી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.